વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા સેવા બસ્તીમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદ સેવા ભારતી તેમજ નેશનલ મેડિકોઝના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું। ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા મણિબેન હાઈસ્કૂલમાં સેવા ભારતી ગુજરાત તેમજ નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સેવા બસ્તીમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજના આયોજન પ્રસંગે એક દિવસ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ પણ ઉજવવામાં આવી। આજરોજ સામાજિક સમરસતાના ભાગરૂપે આંબેડકર જયંતિ નિમિત્તે આખા ગુજરાતમાં અંદાજિત 600 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં મેડિકલ સ્ટુડન્ટ તેમજ મેડિકલ તાલીમાર્થીઓ દ્વારા આવનાર દર્દીઓનું ફ્રી નિદાન કરવામાં આવ્યું। આજના કેમ્પનો મુખ્ય ઉદ્દેશ મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સેવા બસ્તીમાં જઈ સાચી સેવા કરે તેમજ ગરીબ દર્દીઓ પ્રત્યે સંવેદના કેળવાય। આજના દિવસે સામાજિક સમરસતા કેળવાય તે હેતુથી આખા ભારતમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજના ફ્રી મેડિકલ કેમ્પનો લાભ સેવા બસ્તીમાં રહેતા દર્દીઓએ મોટા પ્રમાણમાં ભાગ લઈ આ કેમ્પ સફળ બનાવ્યો। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ અને નેશનલ મેડિકોઝના સહયોગથી સમગ્ર ગુજરાતમાં 600થી ઉપરાંતના મેડિકલ કેમ્પ ફ્રી યોજવામાં આવેલા હતા અને તેમજ ગુજરાતમાં નહીં પણ ભારત વર્ષમાં પણ ઘણા ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા અને આવતી તારીખ 14/4/2025 રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે સેવા વસ્તી વચ્ચે જઈ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે લોકોએ એનો લાભ લીધો હતો અને જે દ્વારા કે જે વસ્તીમાં વિભાગમાં દવાઓનું યોગ્ય પ્રમાણમાં વિતરણ કરવામાં આવી રહ્યું અને બધાને લાભ આપવામાં આવ્યો। મારું નામ રાહુલ પ્રદીપસિંહ જોધા રાઠોડ છે, વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા મંત્રી।